ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપના નેતાની નિયુક્તિના કારણે વિવાદ વકર્યો છે। માહિતી સામે આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે। ભાજપના નેતાની નિયુક્તિને લઈ જીસીસીઆઈએ પત્ર લખી પોતાનો વિરોધ અહીં દાખલ કર્યો છે। કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમિની મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે જીસીસીઆઈની જાણ બહાર જ આ નિમણૂક કરવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે। યુનિવર્સિટી કુલપતિ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલો ગુજરાત યુનિવર્સિટીને લઈ સામે આવ્યો છે, જ્યાં અમે કાઉન્સિલમાં નોમિની માટે નામ મોકલ્યું જ નથી તેવું જીસીસીઆઈનું કહેવું છે અને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીને પત્ર એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થઈ નિમણૂકના અંગે લખ્યો છે। આ સંદર્ભે અમારું એટલું જ કહેવું છે કે એક્ટ મુજબની જે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી કોઈ પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે। તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમિની મેમ્બર તરીકે નિમણૂક કરાઈ છે।